દુધેશ્વર માતની લાભેશ્વર માતની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. છેલ્લું ભજન ગવાણું કવિ પિંગલ. આ પિંગલ ભાવનગર પાસે સેઢાવદરમાં થયા. એમના ગુરુ દલપત મહારાજ પાલિતાણામાં, એમના ગુરુ નરભેરામ મહુવા પાસે કંટાસરમાં થયા. આપણે ભજન ગાઈ છીએ કે નરભેરામના પંથમાં ઓલા કુડિયા નહીં ભળે. એ નરભેરામ આ પિંગલસિંહ પહેલાં તો રાજના કવિ હતા. સદગુરુ મળ્યા, ગુરુગમ મળી, અંતરમાં લહેર પ્રગટી ગઈ અને રોજે ગામની અંદર 5-10 વૃદ્ધોની સાથે બેસે, સત્સંગ આપે. પણ વૃદ્ધોને એવું કે આ તો કવિ છે એટલે આને સરસ્વતી હોય. સત્સંગ સમજાણો નહીં. છેલ્લે જવાનો સમય હતો. સવારની અંદર પોતાની મેળી ઉપર બેઠા હતા અને હોકો પીતા. સાથે બેસવાવાળા પણ હોકો પીતા. હોકો જેગવીને પિંગલસિંહ કે જો ભાઈઓ, આ છેલ્લી વારનો હોકો છે, પણ એક હોકો એવો છે ગુરુગમ હોકો. ગુરુ વચન હોકો એ પીવાઈ જાય. પીવાઈ જાય એટલે ગુરુ વચન આપણા અંતરમાં ગાજે છે. એ વચનને મન સ્મરણમાં લઈ લે, એને હોકો પીવાનો. એ પીવાઈ જાય તો આપણે જન્મો જન્મ સાથે રહી શકીએ. પણ એ બધાને ન સમજાણું. બધાને તો તલપાપડ શેમાં હતી? ઓલો હોકો જેગવીને પાય એમાં હતી. હોકો જેગવો પોતે બરોબર દમ ખેંચી ખેંચીને હોકો પીતો. બાજુવાળાને આપ્યો, એણે પણ પીધો. એમ આખો રાઉન્ડ હોકાનો માર્યો. 6-7 જણાએ પીધો. એટલો પીવે તો હોકો ઠરી જાય. પણ ત્યાં કેવું બન્યું કે હોકો એવો ને એવો પ્રજ્વલિત હતો અને ફરીવાર રાઉન્ડ લગાવ્યો. બધાએ કે પણ હવે ઠરી જાય. પિંગલસિંહ કે પણ હું પહેલાં હોકાની ગોઠ લઉં છું અને આજે એની લિજ્જત ઓર છે, આ ઠરશે નહીં. બીજો રાઉન્ડ આખો માર્યો. અંદર દેતવા કે કાંઈ પણ પૂર્યા વગર ત્રીજો રાઉન્ડ માર્યો. ત્રીજો રાઉન્ડ પૂરો થયો એટલે કે ભાઈઓ, આ હોકો તો તમે કદાચ જિંદગી ભર પીશો, પણ ગુરુગમ હોકો જો એકવાર હાથમાં આવી જાય ને પીવાઈ જાય તો જન્મો જન્મ આની લિજ્જત, સ્વાદ, સુગંધ અને આનંદ રહેશે. પછી કે જો આપણા શેલી વેળાના રામ રામ છે. એમ કહીને છેલ્લે જીવન લીલા સંકેલી. એ કવિ હતા, પણ એમાંથી અમુક અમુક કવિતાઓમાં અંતરનું સંશોધન થયું. પેલા કવિ હતા તઈ એણે ઘણી કવિતાઓ લખેલી.
આપણે નોરતામાં ગાઈએ છીએ ને કે ખોડિયાર છે જોગમાયા, મામૈયાની ખોડિયાર છે જોગમાયા. એ રચના કવિ પિંગલની હતી. પણ જોગમાયા એણે કેવી રીતે કીધી? કોઈએ પૂછ્યું ત્યારે કીધું કે ગાય દલું વાણિયો, ચોર ભેટી ગયા, રામાપીરનો આરાધ કર્યો, રામાપીરે સહાય કરી અને રણુજામાં આવીને વાણીએ પહેરી લીધો વેગ. વેગ પહેર્યો એટલે રામાપીરને શરણે થઈ ગયો. એના શિષ્ય એ ધંધુકા પાસે રંગપર ગામ છે, રંગપરમાં રામગર સ્વામી થઈ ગયા. એ એના શિષ્ય હતા. રામગરના શિષ્ય જમરાળે જોગી પકડો થયા એ હતા, અને એના શિષ્ય આ ખોડિયાર હતા. અને ઉપદેશ આપ્યો ત્યારે રામગર કે સ્વામી કે આત્મામાંથી, આપણે દાદાની વાણીમાં ગાઈ છે, પ્રથમ શક્તિ, આદ્ય શક્તિ ઉત્પન્ન થાય એટલે આખા શરીરમાં ચેતનમાંથી ઇન્દ્રિયમાં કામ કરવાની શક્તિ થઈ. એમ આ મહાત્માએ જોગમાયા ખોડિયારને કીધું કે તારી અંદર એક અદ્ભુત અલૌકિક શક્તિ છે. આ શક્તિને જાગૃત કરવા માટે શક્તિની આડે રહેલા રીપુ એટલે દુશ્મનો, જે દુશ્મનો કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે છે, એકવાર નષ્ટ થાય એટલે પછી ગમે એવા અસુર આવે બહાર નાખે અંદરના, બેયને તું મહાત કરી શકીશ એટલે નાશ કરી શકીશ. એવી રીતે ખોડિયારે અંતરમાં સંશોધન કર્યું તો મહાન શક્તિ પ્રગટી. અમુક રાક્ષસોને માર્યા અને ઘણાને બોધ પણ આપેલો. એવી રીતે આપણા ઋષિમુનિઓ, મહાપુરુષો, જેમ આપતા વૈજ્ઞાનિકો ખૂબ સંશોધન કરે છે, ખૂબ સંશોધન કરે છે. જગતમાં ક્યારેય નહોતું એટલું વિજ્ઞાન અદ્ભુત અલૌકિક રૂપે અત્યારે જગતમાં પ્રગટ છે. જે વાત આપણે મહાભારત લડાઈમાં, રામાયણની લડાઈમાં વાંચી છે, એવા એ વખતે ત્રિશૂળ કે તીર હતા, અત્યારે મિસાઇલો બની છે. મિસાઇલનો સિદ્ધાંત સીધી જાય, પણ અત્યારે એકમાંથી 8-10 વાઘ કાઢીને એકમાંથી કેટલી છૂટે છે. એવી રીતે ઋષિમુનિઓ, મહાપુરુષો, પહેલાં તો જેને આદિ નારાયણ કહેવાય. આદિ નારાયણ એટલે ગુરુ વચન. આપણે વચનને જોયું છે એટલે અંતરમાં લીધું છે. આદિનારાયણને જોયા નથી, પણ વચન પોતે આદિ નારાયણ છે. અને આપણે માટે જો શ્વાસો ન ભૂલાય, શ્વાસે નામનું સ્મરણ થાય એક ધારું, તો આપણું સ્વરૂપ એ જ આદિ નારાયણ છે. એમાંથી 4 શ્લોક પ્રગટ્યા. 4 શ્લોક પ્રગટ્યા એ ચતુર્શ્લોકી ભાગવત કહેવાય. ભાગવત અત્યારે 18,000 શ્લોકનું છે, પણ આદિનારાયણ એટલે વચનમાંથી જ્યારે પ્રથમ પ્રગટ થયું ત્યારે 4 જ શ્લોક હતા. પહેલું ભાગવત અત્યારે 4 વેદ, શાસ્ત્ર, 18 પુરાણ, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા અને ઉપનિષદો બધાનો સાર આવી જાય એવું ભાગવત છે. એ તો આપણે વાંચી ન શકીએ એટલું બધું, પણ જો સમજવું હોય તો સંતો મહાપુરુષોની જે વાણી છે એ જ વાણી મહાપુરુષો સમજાવે એ આપણે માટે ભાગવત છે. ભાગવત એટલે ભગવાનનું સ્વરૂપ. તો આ ભાગવત 4 શ્લોકનું
એમાં જો આપણે વિચાર કરીએ તો આપણો દેહ 4 સ્વરૂપે છે. સ્થૂળ રૂપે, સૂક્ષ્મ રૂપે, કારણ રૂપે અને મહાકારણ રૂપે. આખા દેહનું ગુણાનુવાદ ગવાય એ ચતુર્શ્લોકી ભાગવત છે. અને એનું વિસ્તારથી વર્ણન થાય તો 18,000 શ્લોક નહીં, લાખ શ્લોક થાય તો ઓછું પડે. એવી રીતે આપણી અંદર ઓટોમેટિક વાણી પ્રગટે છે. આપણે બોલી વાણી બીજી અનંત પ્રકારે. આ વાણીમાં 4 પ્રકાર છે: પરા, પશ્યંતી, મધ્યમાં ને વૈખરી. ચારે વાણીમાં પરાવાણી સ્વરૂપ આત્મામાંથી પ્રગટે છે. એ ચારેય વાણીનો ભેદ જાણો એટલે ભાગવત જાણ્યું ગણાય. એવી રીતે ખરેખર આપણા 4 વેદ છે. ચારે વેદનું એક એક મહાવાક્ય છે. એક વેદ એમ કહે છે કે અયમ આત્મા બ્રહ્મ. આત્મા રૂપે હું જ પોતે બ્રહ્મ એટલે પરમાત્મા છું. આપણે પોતે જ ભગવાન છે, પણ ક્યાં રૂપે? આત્મ સ્વરૂપે. પ્રહલાદ રાતને દિવસ હું આત્મા છું એ રટણ કરતો હતો. હરણાકશે કરતો હતો, પણ હરણાકશ દેહને ભગવાન માનીને રટણ કરતો હતો. પ્રહલાદ આત્માને ભગવાન માનીને રટણ કરતો હતો. તો અયમ આત્મા બ્રહ્મ સ્વરૂપે ઊંડાણથી વિચાર કરવામાં આવે તો આપણે પોતે જ બ્રહ્મ આત્મા પરિબ્રહ્મ પરમાત્મા છે. આ સિવાય કદાચ કોઈ બ્રહ્મ એટલે ભગવાનને ગોતવા માટે જપ કરે, તપ કરે, તીર્થ કરે, યજ્ઞ યાગાદિ કરે, 4 ધામ ફરે, ગમે એટલું કરે તો પોતાની મનની માલિની મૂર્તિ રામ કે કૃષ્ણ, બ્રહ્મા વિષ્ણુ મહેશ એ મૂર્તિ નહીં મળે. મળશે પોતાના ગુરુ મહારાજમાં બધું સમાવી દે કે રામ કયો તો ગુરુ મહારાજ છે, કૃષ્ણ કયો તો ઈશ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ જે કાંઈ કયો દેવી દેવતા સર્વે મારા ગુરુ મહારાજમાં સમાઈ જાય છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય. સદગુરુ સાક્ષાત પરિબ્રહ્મ એટલે ભગવાનના ભગવાન છે. આટલું મનાઈ જાય ને એમાં તર્ક વિતર્ક ન થાય તો સર્વોપરી વાત સમજાય છે. પણ તર્ક વિતર્ક કર્યા વગર આપણે રહીએ નહીં. ભાગવતમાં લખ્યું છે ને બાપા છેલ્લે કહેતા ગયા હતા કે ગુરુપદ સર્વમાં શ્રેષ્ઠ એટલે ઊંચામાં ઊંચું છે. એનાથી જગતમાં કોઈ વસ્તુ ઊંચી નથી. જીવ માલામાં મેર, મારામાં મેર એટલે 108 પારાની માલામાં 2 પારા ત્યાંથી આપણે માળા ફેરવતા ફરતા પાછા વળી મેર છે. એમ સદગુરુ સર્વમાં માળામાં મેર શ્રેષ્ઠ છે. એમ આપણા જીવનમાં સદગુરુ સર્વશ્રેષ્ઠ મનાઈ જવા જોઈએ. સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ જીવ માળામાં મેર, ચિત્તમાં સુખ જો ચાહે તો. જે કરવા માટે મનુષ્ય અવતાર મળ્યો છે એ કરવાની ઈચ્છા થાય તો જાજા ગુરુને ઘેર. ગુરુને ઘેર એટલે સામાન્ય દૃષ્ટિએ સદગુરુ શરણે જા, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ ગુરુમાં જ્યાં કાયમ રહેશે એનું રહેવાનું કાયમી ઠેકાણું શબ્દ બ્રહ્મ વચન છે એ એનું ઘર છે. ન્યા જવાનું કીધું તો ન્યા આપણે ક્યારે જઈ શકીએ કે જગતમાંથી મનને ખેંચીને ઊંડાણમાં ઉતારો, ભજનમાં ઉતારો, પછી જે હાલવાનો રસ્તો છે એ નિરાધાર છે. ન્યા કેવી રીતે હાલવું? શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, પ્રેમ એ જ સાધનથી જ રસ્તેથી ત્યાં આગળ હલાય છે. તો એવી રીતે બીજો વેદ આપણો એમ કહે છે કે તત્વમસી. તત એટલે તે, તમ એટલે તું અને અસી એટલે સો. રાતને દિવસ મનુષ્ય અવતારમાં ભગવાન જે ગોતી છે
એને આપણા વેદ એટલે બ્રહ્મા કહે છે, તું ગોતે છે તે તું છો પોતે. ગોતવા પાનું નથી, તારું રૂપ જ ઈ છે. આખા જગતને આ શ્લોક સાંભળે છે, છતાંય ગોતવા માટે બહાર જાય છે. આને જ ઋષિમુનિઓએ અજ્ઞાન અવસ્થા કીધી છે. નકર વેદ કે તત્વમસી, જેને તું ગોતે છે તે તું પોતે છો, તારે ગોતવા પાનું નથી. પણ પોતે એટલે આત્મા. એવી રીતે એક વેદ એમ કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, હું પોતે બ્રહ્મ એટલે આત્મા છું. બ્રહ્મ એટલે હું પોતે આત્મા છું, પણ દેહ રૂપે નહીં. સદગુરુએ જે સ્વરૂપ પરખાયું છે એમાં ધ્યાન આપો. ધ્યાન આપતા આપતા કોક સમય એવી રીતે એવો આવશે કે ઓટોમેટિક તમે પોતે બ્રહ્મ છો એવો સામેથી નાદ આવશે. તઈ તમારો મનવો સ્થિર થાય. ક્યારે આવશે એમ વાટ જોહો તો નહીં આવે. ગુરુમાં સોંપેલું કામ છે, ભગવાનના ભગવાન, દેવના દેવ, પીરના પીર, સાહેબના સાહેબ એ છે. મારા શિરતાજ મુકુટમણી છે, હું તો ફક્ત એનો આજ્ઞા પ્રમાણે કાર્ય કરવા વાળો છું, દાસ છું. તો એ સમયની મેળે સમયનું કામ કરશે, આવી જાય ઓટોમેટિક. એટલે એવી રીતે કહે છે એમ વેદ શાસ્ત્ર પુરાણો બધા એનું મંથન કરી નાખું ભાગવતની રચના કરી છે. એમાં એવી રીતે કે સોહમ અસ્મિ, એક વેદ એમ કહે છે સોહમ એટલે હું આત્મા છું. જેવો બોલો એવો પડઘો સામો આવે છે. આપણે કોઈ ઠેકાણે મોટી બિલ્ડિંગ હોય એની સામે ઊભા હોય, આપણે થોડોક અવાજ જોરથી બોલી તો બિલ્ડિંગને ભટકાઈને અવાજ આપણને પાછો સંભળાય છે. એવી રીતે આપણા ઉચ્ચારેલા શબ્દો બ્રહ્માંડમાં આંટો મારીને પાછા અંતરમાં આવે છે, આત્મ સ્વરૂપમાં. અંતરમાં આવીને પાછા જ્યાંથી પ્રગટ્યા ત્યાં સમાય છે. એટલે શબ્દો પાછા એ ભાથામાંથી નીકળીને પાછા એમાં સમાય છે. એટલે શબ્દો ક્યારેય ખૂટતા નથી. કે અર્જુનને લડાઈમાં અસંખ્ય મેદની જોઈને અર્જુન કે આ બધાને મારા તીર તો આગળ ખલાસ થઈ જાય. કૃષ્ણ કે મુંજામાં હું તને ભાથો આપું છું એટલે વાહે તીર રાખવાની કોથળી આવે, એ ભાથો આપું છું. અને અક્ષય ભાથો આપું. ક્ષય એટલે નાશ, અક્ષય એટલે જેનો નાશ નહીં એવો ભાથો આપું છું. આમાંથી તું તીર ખેંચીને ચડાવીને જવા દઈશ એટલે લક્ષ્ય વેધી નાખશે. પાછો એ તીર બ્રહ્માંડમાં આટો મારીને તાજા ભાથામાં પાછો આવી જાય. આપણે શબ્દો બોલીએ છીએ, આપણા અંતરમાં આત્મ સ્વરૂપ અક્ષય ભાથો છે. એમાંથી શબ્દો આપણે ખેંચીને જવા દઈએ છીએ બ્રહ્માંડમાં. જેવો દેશ કાળ સમય એ પ્રમાણે જાય છે, પાછા વળીને જ્યાંથી પ્રગટ્યા ત્યાં પાછા સમાય છે. એટલે એનો કોઈ દિવસ નાશ નથી. બીજી વાત, પાંડવોએ યજ્ઞ આદર્યો. યજ્ઞમાં કે કુટુંબને તેડાવવું પડે. તે દુર્યોધનને કીધું તારે યજ્ઞમાં આવવાનું છે, કાકા બાપાના દીકરા થાય ને એટલે. દુર્યોધન કે હું આવું ખરો, પણ યજ્ઞમાં જે ધન દ્રવ્ય દાન દક્ષિણા આપવાની હોય એ બધું મારા હાથમાં કે. એટલે ભીમ કે એ જા અન્નો અપાય કે. કેમ? તો કે આ તો આપણે 7 દિવસ યજ્ઞ આલવાના તો 1-2 દિવસ વાપરી નાખે કે. ઝઘડો થયો, કૃષ્ણ પાસે ગયો કે પાંડવો કૃષ્ણ કે એમ જ કરતા. એટલે કૃષ્ણ કે આપો એને. બધા પાંડવો કસવાઈ ગયા, પણ હવે કૃષ્ણથી વિરુદ્ધમાં કોઈ બોલે નહીં. યજ્ઞ ચાલુ થયો, પણ કૃષ્ણ ભગવાને એના હાથમાં પદમ મૂકી દીધું. પદમનો નિયમ એવો છે
કે એને જે કાંઈ વસ્તુ અડે ડબલ થઈ જાય. જે વસ્તુ અડે ડબલ થઈ જાય. તમે ગુરુવચનમાં બરોબર ધ્યાન આપીને જે કાર્ય કરો એ સવાયું ડબલ થાય. કેટલાય સંતોને એવા દાખલા. તો આવડો તો દુર્યોધન કે એક ડીમ ખૂટવાડી દો, મીંડો વાપરવા પદમ હતું ને 8મે દિવસે 3 ગણો બુડી જાય એવડો ઢગલો અમુકનો હામો થઈ ગયો દ્રવ્યનો. તો ગુરુવચન મળ્યું છે એ પદમ છે. હાથમાં રાખો એટલે આપણા પ્રાણમાં શ્વાસમાં રાખો તો જે જ્ઞાન ધ્યાન જે વસ્તુ જોહે એ સમયે સમયે વધતી જાય, હવાઈ થતી જાય. અને પેલા ગવાય કણ સવાયા કરજો, તમે વર વિઠ્ઠલને વરજો, તમે કણ સવાયા કરજો. સવાયું કણ એટલે પહેલાં થોડુંક વજન વધારે કરજો રોજે. આજે 25 શ્વાસનું વજન કર્યું તો કાલ 27, 30, 35 એમ. પણ પછી ઓટોમેટિક આલ્યું જાહે. એમ જેમ આપણો શ્વાસ છે ઓટોમેટિક ચાલે છે. આપણે હુઈ જાય તો કંઈ શ્વાસ ખેંચવો પડે ને સાપ દબવી પડે ને તીકડી હાલે ને એવું જ કાંઈ છે નહીં. આંખ એને બંધ કર્યું હોય તો કંઈ સાપ પાડી તે બંધ થાય ને પાછી સાપ પાડી તે ખુલે એવું નથી. ઓટોમેટિક છે, સહજ છે. અવાજ સાંભળે એટલે કાન પણ સહજ સાંભળે છે. એમ આખા શરીરની ક્રિયા સહજ થાય છે. પણ થાય છે શેના દ્વારા? નામથી પ્રાણ, પ્રાણથી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો મારફત થાય છે. પ્રવાહ ક્યાંથી આવે છે? ગુરુ વચનમાંથી. સર્વોપરી એ પ્રવાહ છે. તો એના ગુણાનુવાદો 4 શ્લોકમાંથી સુખદેવ મુનિએ પરીક્ષિતને સમજાવતા 18,000 શ્લોક કીધા. મૂળ વસ્તુ તો આટલી જ છે, પણ સમજાવવામાં 18,000 શ્લોક કીધા. એમ કેટલું જ્ઞાન કહેતી મન સમજાય છે. એક દાખલો, બીજો દાખલો, ત્રીજો દાખલો, ચોથો દાખલો, દાખલા દેતા દેતા, દ્રષ્ટાંતો દેતા દેતા એકાદ વખત કામ આવી જાય, કામ થઈ જાય. જેમ આપણે ડૉક્ટર પાસે બીમાર પડી જાય, દવા આપે. એક દવાથી ફેર ન પડે, હુવાણ ન થાય તો બીજે દીકામાં કાંઈ ફેર ન પડ્યો, બીજી દવા આપે, ત્રીજી દવા આપે. એમ કરતાં કરતાં એકાદી દવા લાગે પડી જાય. એમ સંતો મહાપુરુષોનો સત્સંગ કાયમ માટે શા માટે કીધું છે કે કહેતા એકાદ દાખલો કા એકાદ દ્રષ્ટાંત કા એકાદ સાખી આપણને સમજાઈ જાય અને મન પાછું વળીને નામમાં લાગી જાય. ગીતાજી અર્જુનને વિષાદ થયો એટલે ગીતાજી કૃષ્ણ મીંડા કહેવા, એક અધ્યાય એટલે એક યોગ કીધો. જો આવી રીતે તું કર, મને મન આપી દે, લડાઈ કરે એટલે તને પાપ પુણ્ય કાંઈ નથી. પણ અર્જુને ન આપ્યું કે એવું થોડું આપણે મૂંગ મારી નાખું, કૃષ્ણને પાપ જાય ને એને આપણને કાંઈ લાગે ને એવું થોડું હોય. ડાયો થયો. બીજો અધ્યાય કીધો કે તું કર્મ કર, પણ કર્મનું ફળે મને આપી દે. કર્મનો ધણી થાય ભોગવીને તૂટી જાય. સારું કર્મ હશે તોય કેટલું ભોગવવું પડશે. મેળ નો આવ્યો, મન નો મને. ત્રીજો અધ્યાય 18મે અધ્યાયે અર્જુનનું મન માંડી ગયું, હું યંત્ર રૂપે તમે ચલાવનાર છો. કૃષ્ણ ભગવાન વારે વારે કહે મામેક્યમ શરણમ રજ. હે અર્જુન, હે પાર્થ, મારે શરણે આવી જા. નહોતો આવતો ત્યાં સુધી ગીતાજી કેવી પડી. આવી ગયો, ગીતાજી પૂરી થઈ ગઈ. એમ આપણે માટે ગીતાજી 104 જેટલી છે. અષ્ટાવક્ર ગીતા, અર્જુન ગીતા ને ગુરુ ગીતાને એવી ઘણી છે. પણ મૂળ ગુરુ આ ભગવદ્ ગીતા વધારે કેમ વખણાય? ભગવાને શ્રીમુખે કીધી એટલે. તો આપણા મનને સમજાવવા માટે સંતો મહાપુરુષો કે એ વાતમાં વિશ્વાસ, શ્રદ્ધા, ભાવ, પ્રેમ પૂર્ણ રાખીને કે એ પ્રમાણે ચાલ્યા જાઓ. જ્યારે બધું પૂર્ણ થાય, વિશ્વાસ, શ્રદ્ધા, ભાવ, પ્રેમ, તો એ ઓટોમેટિક આપણને ખબર નહીં હોય અને સમજાઈ જાય. આપણામાં કહેવત છે, ખુદા દેતા હૈ તો સપર ફાડ કે દેતા હૈ. ભગવાન દે છે
તો આપણું ઘર આખું ગોળમોળ હોય, કાંઈ ન હોય તો ઉપલું સાપલું તોડીને માલિપા નાખે છે ધન દ્રવ્ય. એમ ખુદા આપણો આત્મા દે તો આ દેહ મંદિરમાં સપર ફાળ કે બ્રહ્માંડમાંથી આપણને આપી દે. પણ એને માટે સદગુરુ કે ઈશ્વરમાં થોડુંક ધ્યાન વધારે આપવું પડે. એટલે કહેવાય છે ગુરુપદ સર્વમાં શ્રેષ્ઠ છે, જીવ માળામાં મેર, ચિત્તમાં જો ચૂક ચાહે તો જા જા ગુરુજીને ઘેર. ગુરુપદ બે અર્થ થાય છે. ગુરુપદ એટલે એક તો ગુરુ જ્ઞાન આત્મ સ્વરૂપ એને સિદ્ધ કર્યું એ, બીજું ગુરુમાં ઉપદેશ આપે બીજાને, ઉપદેશ આપવાનો અધિકાર વંશ વારસોગત મળે એને ગુરુપદ કહેવાય છે. એને વિશે દાદાને એક ભાઈએ પૂછ્યું કે દાદા ગુરુપદ કેટલું? કે સર્વોપરી વિશાળ ગુરુપદ છે, જેમ તેમ પ્રાપ્ત થતો નથી. છતાંય દાદા કે અત્યારે બધા હાલી નીકળ્યા છે કે ગુરુ થઈને, અને ગુરુ થવામાંય સારું નથી દાદા કે. એટલે ભાઈ પૂછ્યું કેમ દાદા? કે એનો કર્મ માથે લેવું પડે, અને ગુરુપદે જેમ તેમ મળતું નથી. આપણું પૂર્ણ વર્તમાન હોય, પૂર્ણ રહેણી કેણી હોય, સદગુરુમાં સંશય એવી રીતે ન હોય, વિશ્વાસ શ્રદ્ધા ભાવ પ્રેમમાં ફેર ન હોય તો ગુરુપદ મળે છે. અને જો એમાં ફેર પડે તો લઈ લે તો શિષ્યની સ્વરાશી પોતાની માથે આવે પણ ગુરુ લઈ લે છે, પણ ફેર પડે તો શિષ્યની સ્વરાશી પોતાને ભોગવવી પડે છે. એટલે પોતાને કર્મનો બોજો ઉપાડવો પડે છે. અને ગુરુ મહારાજ સમજાવતા 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 એમ કહે છે આવી રીતનું વર્તમાન હોય અને ગુરુપદ આપવું. વર્તમાનમાં જિંદગીભરમાં સદગુરુ ઉપર ક્યારેય પહેલું ગંગા સતી કે અભાવો ન થવો જોઈએ. ગંગા સતીના ભજનમાં છે સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા એક ધારા દેખાવો જોઈએ. ઉપરાંત એમાં ક્યારેય ગુણ અવગુણ નો દેખાવા જોઈએ, દોષ નો દેખાવો જોઈએ. એના જીવનમાં આપણું મન કસ ન મારવું જોઈએ. કસ મારવાનું થાય સીધું શ્રદ્ધામાં વહી જવાનું, પ્રેમમાં વહી જવાનું. એવું ઘણું ઘણું વર્તમાન છે. છેલ્લે દાદા કે એક બે વર્તમાન એવું છે એ આમ સભામાં ન કહેવાય. કે એ જ્યારે અધિકાર આપવો હોય ત્યારે જ કહેવાય છે. અને અધિકાર આપતા પહેલા જરૂર પડે તો દાદાશ્રી કે કસોટી પણ કરી લેવી. એવા ઘણા સંતોના જીવનચરિત્ર હોય એમાં કસોટી થઈ જાય. કસોટી એટલે પરીક્ષા થઈ જાય. દાદા કે એ પરીક્ષા થઈ જાય, એમાં પાસ થઈ જાય તો ગુરુપદ એને ગુરુમાની ઈચ્છા હોય તો આપી શકે. પણ અત્યારે ગુરુની કસોટી કરી લે એવો સમય આવશે દાદાએ કીધું. તો ખરેખર ગુરુપદ સર્વમાં શ્રેષ્ઠ છે. કારણ કે ગમે એવો રોડખોડ હોય, ગમે એવો અભાણ હોય, અજ્ઞાન હોય, પાપી, પ્રપંચી, લોભી, કામી, ક્રોધી, ચોર હોય, એને પણ ઉદ્ધાર કરે છે. એટલે ગુરુપદ સર્વમાં શ્રેષ્ઠ છે. ભગવાનને ઘણી ઉપમા છે. આપણે એક સત્સંગી ભાઈને સાધુવારે બેસવાનું થયું, એટલે આ સત્સંગીને સાધુએ કીધું જો આપણો ધર્મ કેવો સારો છે, નાવું ધોવું, પૂજા પાઠ, પૈસાદાર, ભણેલા ગણેલા, આની અંદર સારા સારા માણસો છે. ત્યાં ભાઈએ પૂછ્યું કે ભગવાનને ઘણી ઉપમા છે, અજર છે, અમર છે, અખંડ છે, અવિનાશી છે, સર્વોપરી છે, કેટલી ઉપમાઓ છે. એમાં એક ઉપમા એવી છે કે અધમ ઉદાહરણ. અધમ એટલે નીચ. નીચ એટલે જેનું નામ ન લેવાય એટલા કર્મ અપકર્મ હોય, એનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે. સાધુ કે કોણ? કે પિંગલા નામની વેશ્યા. સજન સમય કસાય, સજનને સમન્વય કસાય, શકલાનું જીભનું શાક કરીને ખાવાવાળા, એનીથી અધમ કોણ હોય? કે એવા તો જેસલ, વિહળો, અજ, ગજ, ગુણિકા કેટલાયના નામ દીધા. તો કે આ વાત સર્વોપરી ઊંચામાં ઊંચી છે. કોઈ પણના જીવ ઉપર સામું જોઈને કે આને ઉપદેશ અપાય કે ન અપાય એ ગુરુપદને લાયક નથી. મહાપુરુષોએ
કોઈ જીવના કર્મ સામે ક્યારેય જોયું નથી. અને કર્મ સામે જોવે તો બીજાની ઉપર હાથે ન મૂકી શકે. કર્મ સામે નહીં, એકવાર મહાપુરુષ તરફ એનો ભાવ આવ્યો કે નહીં તો એ ભાવને ખેંચી લેશે. જેમ લોઢું લો ચુંબકને ખેંચી લેશે. થોડુંક સેટું હોય તો વાર લાગે, પણ થોડુંક નજીક આવે તો લોઢું લો ચુંબકને ખેંચી લેશે. એમ સંતો મહાપુરુષો ગુરુગમધારી ગુરુપદધારી મહાપુરુષો લોઢા જેવો નિષ્ઠુર કઠોર ભયંકર હોય, થોડોક નજીક આવે તો પોતે ખેંચી લેશે. એમાંથી જળહળતા હિરલા બનાવે છે. એટલે આ વાત ભાગવતના છેલ્લા 12મા સ્કંદના 6 અધ્યાયમાં મૂકી છે. સમય એવો આવશે કે ત્યારે એક માણસની પરાશક્તિ ઘટી જાય. જેના જેના ધર્મો છે બધે વિટનતાવાદ થઈ જાય. અગર પતિ પત્નીનો ધર્મ પવિત્ર કહેવાય છે સંબંધ, પણ એમાંય અપવિત્રતા આવી જાય. છેલ્લી વાત દાદાશ્રી કે ઊંચામાં ઊંચો સંબંધ ગુરુ શિષ્યનો છે, એમાંય પણ સળકપટ આવી જાય, એમાંય અંતર પડી જાય. તો એમાંનું કળયુગનું ધીમે ધીમે વાતાવરણમાં એટલે આ માનવ સમાજમાં અસર થઈ છે. માનવ સમાજમાં કળયુગ આવે એટલે ક્યાંય કોઈ કળયુગ બાગડો કે નથી કે ઘરી જાય, પણ માણસના વિચારનો પલટો મારી દે, વિચાર પ્રમાણે ન થવા દે, એ છે કળયુગ. પણ છતાંય છે હૃદયમાં પ્રેમ છે, ભાવ છે શુદ્ધ ભાવ, 100% પ્રેમ, 100% શુદ્ધ ભાવ, સદા વિશ્વાસ હશે, એને ઓટોમેટિક જે કરવું છે એ થઈ શકશે. પણ સદગુરુમાં કસ માર્યો, ન્યા અવગુણ જોયા તો પાછું વળી શકાય છે. એને માટે રસ્તાઓ છે પણ કઠણ છે. તો ભક્તિમાં બીજું કાંઈ કદાચ ન આવડે, 2 વાત ન આવડે તો વાંધો નહીં, યાદ ન રહે તો વાંધો નહીં. આપણી સ્થિતિ રીતિ નાની હોય, 5 પૈસા ખર્ચી ન શકો તોય વાંધો નહીં. 2 વસ્તુ નક્કી રાખો, એક સદગુરુ મારા ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા છે, તન મન ધનથી અને શરણે મન વચન કર્મથી પરાયણ, એક ધારો ઈશ્વરમાં ભાવ પ્રેમ કે ક્યારે મળે ક્યારે દર્શન થાય. અને બીજું એને આપ્યું એ નામ એ મારો આત્મા છે. આટલું 2 જ લીટીનું ધ્યાન દે તો 2 લીટીમાં આપણે દિવ્ય જીવન જીવે જવાનું છે. અને આવું જે જીવન જીવે છે એના જીવનને ધન્યવાદ, અને એનો બેડો ગુરુશરણમાં પારશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વરમાં લાભેશ્વરનાથની જય, ઉગમેશ્વરનાથની જય, ઈર્ષાગર ભગવાન સતગુરુદેવની જય.